શાક વગર પણ કેટલી રોટલી ખવાઈ જશે એ ખબર નહીં પડે, અથવા તો ઘરમાં શાક નથી, કોઈ શાકનો આઈડિયા જ નથી, ત્યારે આ ચટણી સાથે રોટલી, પરાઠા, થેપલા કે પૂરી બનાવી લેશું તો એટલી મજા પડી જશે જમવામાં. ચાલો જોઈ લઈએ રેસીપીને. તો અત્યારે શિયાળો છે તો આમળાની સિઝન છે, એમાંય આમળા મોટી સાઇઝના થોડાક પીળાશ પડતા હોય એવા આપણે આમળાનો ઉપયોગ કરીશું, જે સ્વાદમાં થોડા મીઠા પણ હોય છે. સાથે શિયાળામાં આપણે લાલ મરચાં, લીંબુ આ બધું બહુ સરસ મળતું હોય છે. તો અહીં લીંબુ મેં છે ને મોટા લીધા છે ને પટલી છાલવાળા લીધા છે. જો નાના લ્યો ને તો જાડી છાલવાળા હોય છે. સાથે જ લાલ મરચાંનો ઉપયોગ પણ કરવાનો છે. તો લીંબુ છે ને તેને જો આપણે કટ કરી લેવાના છે, અને લીંબુ પટલી છાલવાળા મેં કેમ લીધા છે એ પણ હું તમને બતાવીશ. તો જો મેં બીજ કાઢી લીધા છે, અને 250 ગ્રામ જેટલા લીંબુ છે. નંગમાં જોઈએ તો મોટા લીંબુ 5 જેટલા છે. આ રીતે મેં તેને ચોરસ ટુકડામાં કટ કરી લીધા છે. ત્યાર પછી તેમાં અત્યારે મેં અડધી ચમચી ઉમેરી છે. જો જરૂર પડે એમ થોડાક તમને કડવા લાગે તો 1 ચમચી જેટલું ઉમેરી દેવાનું છે. અડધી ચમચી હળદર પાવડર પણ ઉમેર્યો છે, અને આ રીતે મિક્સ કરી દેવાનું છે. અને ઉછાળીને કરીએ એટલે બધું એક સરખું થઈ જાય. અને સાથે આપણે ઢાંકી દઈશું અને તેને 6 થી 7 દિવસ રહેવા દઈશું, વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. સાથે જ આમળા છે તો એ મેં 350 ગ્રામ લીધા છે. પરફેક્ટ મેઝરમેન્ટ સાથે હું તમને રીત બતાવી રહ્યો છું, એ વાતનું ધ્યાન રાખજો. મોટા આમળા લેવાના છે જે સ્વાદમાં ઓછા તુરા હોય, અને આવા ડાગીવાળા આમળાનો ઉપયોગ કરવાનો નથી. અને આમળાને પહેલાં ધોઈ લેવાના છે. તો આ રીતે 2-3 પાણી વડે ધોઈ લઈએ એટલે જે કાંઈ રજકણ હોય એ બધા તેમાં નીકળી જાય છે. અને આમળાને આવી રીતે આપણે પાણી ન અડે એવી રીતે બાફવાના છે. અને હવે તેને ઢાંકી દેશું અને ફાસ્ટ ગેસ પર એક જ વિસલ આવવા દેશું, અથવા તો ફક્ત એર ભરાય એવી રીતે પણ તમે તેને બાફી શકો છો. તો આમળા બફાય છે ત્યાં સુધી મરચાંને કટ કરી લઈએ. અને જુઓ 150 ગ્રામ જેટલા લાલ મરચાં મેં લીધા છે. તો તેની નસ જો તીખી હોય એટલે કે મરચાં તીખા હોય તો કાઢી લેવાના, નહીંતર જરૂર નહીં પડે. ઘણીવાર એવું થાય કે મરચાંમાં અમુક ભાગ કેવો હોય, કઠણ હોય, તો તેને ચોક્કસ કાઢી લેવાનો છે. અને આ રીતે તેને આપણે નસને અને બિયાના ભાગને બધાને કાઢી લેવાના છે. બી ઘણીવાર ખાવામાં સારા નથી લાગતા એટલે ચોક્કસ કાઢી લેવાના છે. અને જો તીખાશ ગમે તો નસ રાખવાની છે. અને ઘણીવાર એવું થાય કે ઘણાને એસિડિટી પણ થતી હોય તો ચોક્કસથી નસ કાઢી લેવાની છે. તો આ રીતે આપણે નાના મોટા ટુકડાનું કોઈ અહીં સાઇઝ નથી એવા કરી લેવાના છે. ત્યાર પછી અહીં જોઈએ તો આમળા સરસ રીતે એક જ વિસલમાં બફાઈ ગયા છે, અને અડો ને ત્યાં જ જો નોખા થઈ જાય છે. તો ગરમ છે ને ત્યાં તેના ઠળિયા કાઢી લેશો, અથવા ઠંડા થઈ જાય ત્યાં સુધીમાં પણ ચાલે, પરંતુ આપણે તેને અહીં ઠંડા કરવા ખૂબ જરૂરી છે. તો મેં થોડા ગરમ છે ને ત્યાં બે કાઢીને છૂટા કરી લીધા છે, એટલે ફટાફટ તે ઠંડા થઈ જાય. તો એને મેં ઠંડા કરવા માટે મૂકી દીધા છે આવી રીતે. અને ત્યાં સુધીમાં જો મરચાંના જે આપણે ટુકડા કર્યા હતા ને તેને મિક્સર જારમાં ઉમેરી દઈશું. અને હવે મેં તેને પાણી વગર જ ગ્રાઇન્ડ કર્યું છે, પાણી ઉમેર્યું નથી. અને આ રીતે થોડું બરછટ હોય એવી રીતે આપણે ગ્રાઇન્ડ કરવાનું છે, એકદમ પેસ્ટ નથી કરવાની. પછી આમળા પણ ત્યાં ઠંડા થઈ ગયા છે, તેને પણ ઉમેરી દઈશું અને સાથે જ ગ્રાઇન્ડ કરી લઈશું. આમળાને પણ મેં પલ્સ મોડ પર જ ગ્રાઇન્ડ કર્યા છે, અને મરચાંને પણ મેં પલ્સ મોડ પર જ ગ્રાઇન્ડ કર્યા હતા. એટલે કે ઊંધું બટન ફેરવી ચાલુ બંધ કરી કરું એટલે આ રીતે થોડું ગ્રાઇન્ડ થઈ જાય છે. એકદમ આમ ચટણી આપણે કેવી કરી લઈએ એવું નથી કરી લેવાનું, થોડુંક બરછટ રાખીશું. અને અહીં જુઓ, આથેલા લીંબુ તમારી પાસે તૈયાર હોય તો આ પ્રોસેસ કરવાની નથી. અહીં જુઓ 6 થી 7 દિવસ થયા છે એટલે સરસ એવા થઈને આવો લીંબુનો ઘાટો રસો અને તેની કડવાશ પણ દૂર થઈ જતી હોય છે. અને જુઓ આપણે રસ બધો કાઢી લેવાનો છે લીંબુમાંથી. આ રીતે રસ કાઢી લેશું, અને આ રીતે થોડીક વાર ત્રાસું રાખો ને એટલે બધું જ પાણી તેનું નીકળી જવાનું છે. અને લીંબુનું પાણી નીકળે ત્યાં સુધી જુઓ 2 એલચી છે, અડધી ચમચી મરી છે, 3-4 તજના ટુકડા, 1 ચમચી આખા ધાણા, અડધી ચમચી પ્રમાણે જીરું અને વરિયાળી છે. આ બધું આપણે ધીમા ગેસ પર શેકી લેવાનું છે તેની સુગંધ આવે ત્યાં સુધી. પછી આપણે 1 ચમચી જેટલી વરિયાળી લેશું. જુઓ વરિયાળી તમને ભાવે એ પ્રમાણે લઈ શકાય, 3 ચમચી સુધી લ્યો તો પણ ચાલે, ટેસ્ટ બહુ સરસ આવે છે. તો અહીં જુઓ 1 ચમચી પ્રમાણે વરિયાળી મેં શેકી લીધી છે, તેને સાઈડમાં રાખીએ. અને મસાલા ત્યાં ઠંડા થઈ ગયા છે, અને મેં તેને પીસી લીધા છે. અને પીસતા થોડીક વારમાં જ થોડુંક પીસો ને એટલે 2 એલચીના ફોતરા આપણે જે એલચી ઉમેરી તેને કાઢી લીધા મેં. અને આ રીતે થોડોક એવો અધકચરો ભૂકો કરવાનો છે, બહુ આખો નહીં પણ થોડોક કણીવાળો રહેવો જોઈએ. પછી વરિયાળી શેકી હતી તે ઉમેરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો મસ્ત મજાનો આ ચટણીનો એક મસાલો બનાવ્યો છે આપણે, તેને સાઈડમાં રાખીએ. પછી જો લીંબુનું બધું જ પાણી નીકળી ગયું છે, હવે તેને મિક્સર જારમાં ઉમેરી દેવાના છે. તમે એમનેમ પણ ઉમેરી શકો છો. અને હવે આપણે તેને પીસી લીધા છે, તો પીસીને આવું થોડું બરછટ કરવાનું છે, એને પણ આખું નથી પીસી લેવાનું, એટલે કે ઝીણી પેસ્ટ નથી કરવાની. અને 1/4 કપ પ્રમાણે તેલ ગરમ કરીશું, અને તેલ ગરમ થાય એટલે અડધી નાની ચમચી પ્રમાણે હિંગ અને અડધી નાની ચમચી હળદર પાવડર, સાથે જે આપણે આમળા અને મરચાં પીસ્યા છે તે ઉમેરી દેવાના છે.
આમાં થોડુંક પાણીનો ભાગ છે તેને આપણે થોડુંક બાળવાનું છે. તો કેટલી મિનિટ માટે? ફક્ત 2 જ મિનિટ માટે તેને બાળીશું અને આ રીતે ચલાવતા રહીશું. અને હવે જે આપણે લીંબુ પીસ્યા હતા ને તે એની અંદર આપણે ઉમેરી દેવાના છે. તો બધા જ લીંબુને આ રીતે આપણે ઉમેરી દેવાના છે. આગળ કીધું એવી રીતે કે તમે લીંબુના આખા ટુકડા જે રીતે આપણે રાખ્યા હતા ને એવી રીતે એઝ ઇટ ઇઝ પણ ઉમેરી શકો છો. પીસો નહીં તો પણ ચાલે, પરંતુ આપણે થોડુંક બરછટ બધું ટેક્સચર આવે ને એ માટે મેં પીસી લીધું છે. અને ફક્ત તેને 5 મિનિટ માટે જ મેં રોસ્ટ કર્યું છે. અને જો આ રીતે બધું મિશ્રણ ભેગું થતું જાય ને એટલે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે. અને ફક્ત 5 જ મિનિટ થઈ છે. 3 મિનિટ આપણે લીંબુ નાખ્યા પછી રોસ્ટ કર્યું છે અને 2 મિનિટ આગળ. આ વાતનું ધ્યાન રાખજો કે એકદમ ડ્રાય ન થઈ જાય. તો આ રીતે આપણે ફક્ત 5 જ મિનિટ તેને રોસ્ટ કર્યું છે. પછી આપણે ગોળ એની અંદર ઉમેરવો છે અને તેને આ રીતે મેં ભૂકો કરી લીધો છે. આ રીતે ભૂકો કરીએ એટલે ગોળ છે એકદમ સહેલાઈથી મેલ્ટ થઈ જતો હોય છે. એટલે ખાસ આ વાતનું ધ્યાન રાખજો. ત્યાર પછી જુઓ, ખાંડ અને ગોળ બંનેનો ઉપયોગ કરવો છે આપણે. એટલે મેં 1.5 કપ જેટલી ખાંડ લીધી છે. સાથે જ અહીં મેં 1/4 કપ કાચું જ તેલ ઉમેર્યું છે. કાચું તેલ ઉમેરવાનું કારણ એ છે કે ઘણીવાર લાંબો ટાઈમ થાય તો તેલની થોડીક અથાણામાં સ્મેલ આવતી હોય છે, તો એ અહીં નહીં આવે. અને તેલ સાથે ફક્ત ખાંડને મિક્સ જ કરવાની છે. ત્યાર પછી ગોળનો ભૂકો ઉમેરી દેવાનો છે. તો 2 કપ જેટલો ગોળનો ભૂકો થયો છે. ખાંડ અને ગોળ બંનેનો ઉપયોગ કર્યો છે. અને તમારે ફક્ત ગોળમાં અથવા ફક્ત ખાંડમાં બનાવવું છે તો પણ ચાલે. તો 2 કપ જેટલો આપણે ઉમેર્યો છે. ત્યાર પછી જો ફક્ત મિક્સ જ કરવાનું છે. તો આ રીતે બધું મિક્સ થઈ ગયું છે અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. ત્યાર પછી જે આપણે આમળા, મરચાં અને લીંબુને શેક્યા હતા તે અંદર ઉમેરી દેવાનું છે. જુઓ, જેમ જેમ તમે મિક્સ કરતા જશો ને એમ મિશ્રણ છે ને કેવું ઢીલું થતું જશે, કેમ કે મિશ્રણમાં પાણી છે અને આ પાણી સાથે જ ખાંડ અને ગોળ ધીમે ધીમે ઓગળતા જશે. આપણે વધારાનું પાણી બાળી નાખ્યું એનું કારણ છે કે પછી જો બહુ કૂક કરવા જઈએ ને તો ઘણીવાર એવું થાય કે રસો જાડો થઈ જાય અને ઠંડુ થતાં કઠણ થઈ જાય. તો જોઈ શકાય છે કે રસાને બનવાની શરૂઆત થઈ ગઈ છે અને બહુ જ આમ દેખાવથી જ જુઓ તમે કેટલી સરસ લાગે છે અને મીઠી પણ બહુ સરસ થઈ છે. તો ઘણીવાર એવું થાય કે ઘણાને તીખું પણ જોતું હોય, તો આગળ મેં કીધું નસનો ભાગ રાખો તો તીખાશ પણ સરસ આવશે. પરંતુ બાળકોને આપવું હોય ને તો તીખાશ ઓછી રાખવાની. તો જો એકદમ મસ્ત એવી ખાંડ અહીં ઓગળી ગઈ છે. જે ખાંડની કણીઓ દેખાતી નથી. ત્યાર પછી આપણે બનાવેલો મસાલો છે તે અંદર ઉમેરી દેવાનો છે. ત્યાર પછી 3/4 ટીસ્પૂન પ્રમાણે સંચળ પાવડર, 3/4 ટીસ્પૂન પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને 1 ચમચી પ્રમાણે તીખું મરચું ઉમેરીએ. તો આ રીતે સરસ એવું બેલેન્સ થઈ જશે. અહીં તમારે સારો એવો કલર લાવવા માટે કાશ્મીરી મરચું પણ ઉમેરી શકો છો. અને ઘણીવાર અહીં છે ને ગરમ મસાલાનો પણ ઉપયોગ કરે છે, પરંતુ મેં મસાલાનો વધારે પડતો ઉપયોગ નથી કર્યો. ગરમ મસાલો ઉમેરો એટલે તમને રેડીમેડ લાવ્યા હોય એવો જ ટેસ્ટ આવશે, પણ મેં ગરમ મસાલો નથી ઉમેર્યો. અને જુઓ, આ રીતે એકદમ મસ્ત એવો રસો બની ગયો છે. અને આ રીતે થોડુંક જાડું થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરવાની. જો બહુ કૂક કરીએ તો અત્યારે તો પતલું છે, પરંતુ ઠંડુ થતાં જાડું થઈ જાય છે. તો થોડુંક ટેસ્ટ કરી જોવાનું. તમને જે તીખાશ કે ગળાશ ઘટતી હોય તો તમે અહીં નાખી શકો છો. તો મેં એ પ્રમાણે સંચળ પાવડર 3/4 ટીસ્પૂન ઉમેર્યો છે. અને આ રીતે થોડાક બબલ્સ દેખાય એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. અને જુઓ, તેને તમે થેપલા, પૂરી, પરાઠા સાથે તો ખાઈ જ શકો છો. ઇવન કે જ્યારે ઘરમાં શાક નથી, શાક બનાવવાનો કંટાળો આવે છે, ક્યાંક બહાર ગયા હોય ત્યારે ફક્ત ચટણી સાથે જ તમે ખાઈ લેશો રોટલી, ભાખરી, પરાઠા, તો એટલી મજા પડી જવાની છે. મેં તેને અત્યારે શિયાળો છે તો મેથીના થેપલા સાથે સર્વ કર્યું છે. બહુ જ ટેસ્ટી આ ચટણી બને છે. ખરેખર ટ્રાય કરવા જેવી છે અને બહાર ગામ જાઓ ને ત્યારે પણ સાથે લઈ જવા જેવી છે. તો મારા ઘરમાં તો બધાને ખૂબ જ ભાવી છે આ ચટણી. એક કાચની જારમાં ભરી તમે તેને 5 થી 6 મહિના સુધી રૂમ ટેમ્પરેચર પર સાચવી શકો છો. તો તમને કેવી લાગી છે આ ચટણી? ટ્રાય કરી જોજો. ત્યારે આમળા, લીંબુ, મરચાં બહુ સરસ મળે છે. અને રેસીપી ગમે તો એક સરસ મજાની કોમેન્ટ આપી ચેનલને અને પેજને ફોલો કરતા જજો.